Hello, dear student. I, Professor Dhruvi Marsonia, welcome to all in Database Management System YouTube video series. In today's lecture, we will continue with our Unit 3 Introductions to SQL. In previous video, we discussed about the operators of SQL, in which we discuss about arithmetic operators, relational operators and logical operators. In arithmetic operators, we perform a sum query in student table. Arithmetic operators like addition, subtraction, multiplication, divisions and enclose. Relational operators like comparison of values, equal, not equal, greater than, less than, equal to, greater than or equal to, less than or equal to. This all are the relational operators. We also seen in how to implement a both operator in Oracle 11g. After that, we will discuss about logical operator, AND operator. That means AND operator used in where clause, the condition both of them must be true. બે condition સાચી હોવી જોઈએ. ત્યાં આપણે બે condition fulfill થતી હોય એવી વેલ્યુ જોતી હોય ત્યાં આપણે શું યુઝ કરશું તો કે AND operators. After that, OR operators using in where and having clause with only one condition is true, then we use the OR operators. And third one operators is not operators. That means we used to neglect the result of any conditions. બરાબર, નેગેટિવ આઉટપુટ આપણે જોતું હોય કે કન્ડિશન સાચી ના પડે એવું આઉટપુટ જોતું હોય ત્યારે આપણે શું યુઝ કરીએ છીએ તો કે નોટ ઓપરેટર્સ. બરાબર, હવે પછી આપણે ડિસ્કસ કરીએ આપણું લોજિકલ ઓપરેટર્સ અને રેન્જ સર્ચ ઓપરેટર્સ ઇઝ બિટવીન. બરાબર, બિટવીન એટલે કોઈ પણ બે વસ્તુ અથવા બે વેલ્યુની વચ્ચેની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવી હોય ત્યારે પર્ટિક્યુલર કોઈ રેન્જ ફાઇન્ડ આઉટ કરવી છે ત્યારે શું યુઝ કરીએ આપણે બિટવીન. એટલે બિટવીન જે આપણે યુઝ કરીએ છીએ ત્યારે આપણી પાસે એક લોઅર લિમિટ અને એક અપર લિમિટ, બરાબર, એમ કોઈ રેન્જ હોવી જોઈએ ત્યારે આપણે ત્યાં શું યુઝ કરીએ છીએ બિટવીન. ફોર એક્ઝામ્પલ હું એવું કહું કે ભાઈ 15 થી 20ની વચ્ચે જે સ્ટુડન્ટ્સના માર્ક્સ હોય એવા સ્ટુડન્ટ્સની ઇન્ફોર્મેશન જોઈએ છે તો 15 શું થયું લોઅર લિમિટ અને 20 શું થયું તો કે અપર લિમિટ. આવી રીતે જ્યારે કરવાનું હોય ત્યારે આપણે શું યુઝ કરીએ બિટવીન. બરાબર, અથવા તો હું એમ કહું કે કોઈ સ્ટાફની સેલરી 50,000 થી 60,000ની વચ્ચે હોવી જોઈએ તો 50,000 થયું એ લોઅર લિમિટ થઈ અને 60,000 થયું એ શું થયું અપર લિમિટ. પણ અહીંયા બિટવીન સાથે આપણે બંને કન્ડિશન્સ ફૂલફિલ કરવા માટે એન્ડ ઓપરેટરનો યુઝ કરવો પડશે. બરાબર, અપર લિમિટ અને લોઅર લિમિટ એ તમારી રિક્વાયરમેન્ટ અથવા તો ક્વેરી ઉપર ડિપેન્ડ્સ છે કે તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે. પણ વેર ક્લોઝર સાથે આપણે બિટવીન અને એન્ડ ઓપરેટરનો યુઝ કરી અને આપણે કોઈ રેન્જ સર્ચ કરી શકીએ છીએ. અહીંયા જુઓ, find the list of the staff who joining is between 2010 to 2020. એટલે એવા સ્ટાફનું લિસ્ટ જોઈએ છે કે જેનું જોઈનિંગ 2010 થી 2012ની વચ્ચે હોય. તો અહીંયા લોઅર લિમિટ થઈ 2010 અને અપર લિમિટ થઈ 2012. બરાબર, હવે આ બિટવીન ઓપરેટરનો યુઝ આપણે આપણા એક્ઝામ્પલમાં કરીએ તો ચલો એનું રિયલ ટાઈમ ઇમ્પ્લિમેન્ટેશન્સ ઓરેકલમાં કરીએ તો આપણી પાસે જે ઓલરેડી ટેબલ છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ, તો આ આપણું કાલનું જનરેટ કરેલું ટેબલ છે. તો આપણી પાસે માર્ક્સની કોલમ છે તો માર્ક્સની કોલમમાં જ આપણે રેન્જ ફાઇન્ડ આઉટ કરીએ. બરાબર, આપણી પાસે 16 સુધીના માર્ક્સ છે. બરાબર, તો આપણે 15 to 20 બરાબર એ બેની રેન્જમાં સ્ટુડન્ટ્સની ડિટેલ જોતી હોય તો આપણે શું કરીએ સિલેક્ટ s_id
એસ અંડરસ્કોર નેમ અથવા તો એવું જ કરીએ સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર એસ અંડરસ્કોર માર્ક્સ બિટવીન શું હતી સિન્ટેક્સ તો કે બિટવીન પછી લોઅર લિમિટ અને પછી અપર લિમિટ તો લોઅર લિમિટ 15 એન્ડ અપર લિમિટ 20 બરાબર જો આ પ્રમાણે અહીંયા બિટવીનમાં શું અહીંયા તો ડેટ આપી હતી એટલે એમાં સિંગલ કોટેશન્સમાં લખ્યું છે આપણે સિંગલ કોટેશન્સ વગર ટ્રાય કરીએ તો શું થાય છે ચલો 15 અને 20 ની વચ્ચે માર્ક્સ આવતા હોય એવા બે સ્ટુડન્ટ છે તો આપણે રેન્જમાં મળ્યું હવે આપણે અહીંયા 10 થી 15 કરીએ છીએ તો શું મળે છે પાછું રેન્જ આપણે આઉટપુટમાં ચેન્જ થઈ જશે બરોબર તો વધારે ડેટા મળ્યો છેલ્લો એક ડેટા છે જે 15 થી વધારે છે બરોબર છે તો આ હતું બિટવીન કોઈ પણ લોઅર અને અપર લિમિટ સેટ કરી અને તમે રેન્જ ફાઇન્ડ આઉટ કરી શકો છો ચલો એના પછી છે સેટ સર્ચિંગ ઓપરેટર્સ છે એક બરોબર લોજિકલ ઓપરેટર્સ છે અને એને સેટ સર્ચિંગ ઓપરેટર્સ પણ કહેવાય છે એમાં ઓપરેટરનું નામ છે ઇન બરાબર ઇન કીવર્ડ છે ઇન એ જ આપણે યુઝ કરવાનો છે શેના માટે યુઝ થાય છે તો કે યુઝ ટુ સિલેક્ટ ધ ડેટા ધેટ બિલોંગ્સ ટુ સમ પર્ટિક્યુલર સેટ ઓફ વેલ્યુ જ્યારે પર્ટિક્યુલર કોઈ મેં તમને એવું કીધું હોય કે મને એવા સ્ટુડન્ટ્સનો અથવા એવા સ્ટાફની ડિટેલ્સ આપો કે જેનું સિટી જુનાગઢ જામનગર અને રાજકોટ હોય તો એ પર્ટિક્યુલર મેં સેટ આપી દીધો 3 સિટીનો જ્યારે 3 સિટીમાંથી મારે કોઈ પણ એક સિટી સર્ચ કરવું હોય તો આપણે ખાલી ઇક્વલ્સ ટુનો યુઝ કરીએ છીએ બરાબર પણ ખાલી ઇક્વલ્સ ટુ શું કરે છે કે તો કે સિંગલ વેલ્યુ સાથે સિંગલ વેલ્યુ કમ્પેર કરે છે જ્યારે ઇન છે એ સિંગલ વેલ્યુને મલ્ટિપલ વેલ્યુ સાથે કમ્પેર કરે છે બરાબર એટલે કોઈ પર્ટિક્યુલર સેટમાંથી વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય બરાબર કોલમની ત્યારે આપણે શું યુઝ કરીએ છીએ તો કે ઇન ઓપરેટર્સ મેં એવું તમને કીધું હોય કે સ્ટુડન્ટ્સની ડિટેલ્સ મને આપો કે જેનું સિટી રાજકોટ છે બરાબર તો તમે ત્યાં વેર ક્લોઝરમાં ખાલી એક ઇક્વલ્સ ટુ એસ અંડરસ્કોર સિટી ઇક્વલ્સ ટુ રાજકોટ કરો તો આઉટપુટ આપને મળી જાય પણ એ સિંગલ થયું મેં હવે એવું કીધું કે એવા સ્ટુડન્ટ્સની ડિટેલ્સ આપો કે જેનું સિટી રાજકોટ જામનગર અને જુનાગઢ છે તો ત્યાં મારે શું યુઝ કરવું પડે ઇન ઓપરેટર્સ બરાબર જો અહીંયા આપણે એક્ઝામ્પલ્સ છે લિસ્ટ આઉટ ધ સ્ટાફ who are from રાજકોટ જામનગર એન્ડ સ્ટુડન્ટ તો શું કરવાનું છે તો કે સિલેક્ટ અંડરસ્કોર સ્ટાફ નેમ ફ્રોમ સ્ટાફ વેર સ્ટાફ અંડરસ્કોર એડ્રેસ ઇન પછી જો સેટ ઓફ વેલ્યુ મલ્ટિપલ વેલ્યુ છે એટલે આપણે શેમાં આપવું પડશે સિંગલ બ્રેકેટની અંદર પછી તમને જે ક્વેરી ફાઇન્ડ આઉટ કરવાની કીધી છે એ પ્રમાણે તમે ત્યાં ઇનપુટ આપી શકો છો તો આ હતું સેટ સર્ચિંગ ઓપરેશન્સ ઇન ચલો એનું ઇમ્પ્લિમેન્ટેશન્સ કરીએ આપણે આપણી પાસે એસ અંડરસ્કોર સિટી છે તો આપણે એવું કરીએ સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર એસ અંડરસ્કોર સિટી ઇન અહીંયા આપણે રેન્જમાં મૂકીએ છીએ આપણી પાસે સિટી છે જુનાગઢ અને રાજકોટ બરાબર આ બે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ જુનાગઢ અને રાજકોટ તો આપને કેટલા ડેટા મળશે તો કે આપણી પાસે જુનાગઢના ડેટા હોય એવા 2 ડેટા છે અને રાજકોટનો 1 તો ટોટલ આપને 3 આઉટપુટ્સ મળશે ઇનની સાથે બરાબર અહીંયા જુઓ આપણો 5મો ડેટા હતો એ પણ જુનાગઢનો હતો બરાબર એટલે 3 જુનાગઢના અને 1 રાજકોટનો તો મને એક સેટ ઓફ વેલ્યુમાંથી વેલ્યુ ફાઇન્ડ આઉટ થઈ ધીસ ઇઝ ધી ઇન જ્યારે હું તમને એમ કહું કે ખાલી જુનાગઢ તો તમે ખાલી જુનાગઢમાં ઇનની જરૂર નથી આપણે ખાલી એવું લખી શકીએ એસ અંડરસ્કોર સિટી ઇક્વલ્સ ટુ જુનાગઢ તો પણ મને ખાલી જુનાગઢના ડેટા ફાઇન્ડ આઉટ થયા પણ આ ક્યારે પોસિબલ છે કે મારે એક જ વેલ્યુ જોતી હોય ત્યારે પણ જ્યારે સેટ ઓફ વેલ્યુ જોતી હોય ત્યારે મારે શું યુઝ કરવું પડશે તો કે ઇન ઓપરેટર્સ બરાબર તો આ શું હતું સેટ સર્ચિંગ
ઓપરેટર્સ ઇન, બરાબર છે. હવે પછીનો છે કેરેક્ટર ઓપરેટર્સ. લોજિકલ ઓપરેટર્સ પૂરા થયા, એના પછી આવે છે કેરેક્ટર ઓપરેટર્સ. તો કેરેક્ટર ઓપરેટર્સ શું છે? બરાબર, કેરેક્ટર્સ ઓપરેટર્સ નામ જ સજેસ્ટ કરશે કે કોઈ કેરેક્ટરની કમ્પેરિઝન્સ કરવાની છે, અથવા તો આપણે કોઈ પર્ટિક્યુલર સ્ટ્રિંગ ફાઇન્ડ આઉટ કરવાની છે કે જ્યાં આપણે આ કેરેક્ટર ઓપરેટર્સનો યુઝ કરશું. બરાબર, એ બધી રીતે થાય. કેવી રીતે કન્ડિશન્સ પુટ કરીએ છીએ એ રીતને આપને આઉટપુટ મળશે. તો કેરેક્ટર ઓપરેટર્સ છે લાઇક, બરાબર, LIKE. આ જે લાઇક ઓપરેટર્સ છે એની સાથે આપણે મોડ્યુલો અને અંડરસ્કોર, બરાબર, એવા બે કીવર્ડ્સ યુઝ કરશું અથવા તો સ્પેશિયલ સિમ્બોલ યુઝ કરશું. તો લાઇક શું કરે છે? તો કે સિલેક્ટ ધ રો ધેટ કન્ટેન્સ વેલ્યુ સિમિલર ટુ ગિવન પેટર્ન. બરાબર, કોઈ એવી રો સિલેક્ટ કરશે કે જે તમે લાઇકની સાથે જે પેટર્ન આપી હોય એ પેટર્નને સિમિલર હોય એવી રો તમને સિલેક્ટ કરીને આપશે. ધીસ ઇઝ સિમિલર ટુ ઇક્વલ. બરાબર, ઇક્વલની સિમિલર છે. ઇક્વલ ઓપરેટર્સ કમ્પેર ફોર એક્ઝેક્ટ મેચિંગ પેટર્ન આર એઝ ફોલોવર્ડ. દેટ મીન્સ કે હું એવું કહું કે S_city ઇક્વલ્સ ટુ જુનાગઢ, તો જુનાગઢ જેના સિટી હોય એના જ નામ આવે છે, જામનગર સિટીના નામ આવતા નથી. એટલે જે એવું ખાલી મેચિંગ નથી કરતો, પણ શું કરે છે ઇક્વલ ઓપરેટર્સ? તો કે આખી એક્ઝેક્ટ સ્ટ્રિંગને મેચ કરે છે. જ્યારે લાઇક શું કરશે? તો કે મેં એવું આપ્યું કે મને એવા સિટીના ડેટા જોઈએ છે કે જેનું નામ જેથી સ્ટાર્ટ થતું હોય, બરાબર, તો ત્યાં મારે શું યુઝ કરવાનું? તો કે લાઇક ઓપરેટર્સ. બરાબર, સિમિલર પેટર્ન્સ જ્યાં મેચ થતી હશે એનું આઉટપુટ. તો લાઇક સાથે મોડ્યુલો અને અંડરસ્કોર આ બે યુઝ કરવાના છે. તો લાઇક સાથે મોડ્યુલો યુઝ કરીએ તો શું થાય? તો મોડ્યુલો allows the matching with any string having any number of character including 0. બરાબર, મેં જેમ કીધું એમ કે મારે સ્ટુડન્ટ્સના એવા ડેટા જોઈએ છે કે જેનું નામ જેથી સ્ટાર્ટ થતું હોય, બરાબર, તો મારે ત્યાં શું યુઝ કરવાનું? તો જે પછી મોડ્યુલો. એટલે મને શું મળશે કે જેટલા પણ સ્ટુડન્ટ હશે એનું સિટી જેથી સ્ટાર્ટ થતું હશે એવા સ્ટુડન્ટની ડિટેલ્સ મળશે. જો અહીંયા છે ડિસ્પ્લે ધ સ્ટુડન્ટ હેવિંગ સિટી નેમ સ્ટાર્ટિંગ વિથ J, તો શું કરવાનું? તો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર S_city લાઇક સિંગલ કોટેશન્સની અંદર J મોડ્યુલો સિંગલ કોટેશન ઓવર. અહીંયા સ્ટ્રિંગ ઓપરેટર્સ છે, બરાબર, એટલે આપણે સિંગલ કોટ્સ યુઝ કરવા પડશે. હવે મોડ્યુલો અને અંડરસ્કોર. જો હવે અંડરસ્કોરનો હું યુઝ કરું તો અંડરસ્કોર શું કરશે? તો કે અંડરસ્કોર અલાઉઝ ધ મેચિંગ વિથ એની સિંગલ કેરેક્ટર. સિંગલ કેરેક્ટરનું જ્યારે મેચિંગ કરવાનું હોય ને ત્યારે શું યુઝ કરવાનું? તો કે અંડરસ્કોર. અને મોડ્યુલો ક્યારે યુઝ કરવાનું? કે હું એવું કહું કે ભાઈ જેથી સ્ટાર્ટ થતું હોય એવું, જેથી એન્ડ થતું હોય એવું, બરાબર, ત્યાં મોડ્યુલો. હવે જો અહીંયા અંડરસ્કોર્સ છે તો અંડરસ્કોરમાં જો એનું એક્ઝામ્પલ આપણે એક જોઈએ. સિલેક્ટ સ્ટુડન્ટ લિસ્ટ whose name have first character as J. બરાબર, પહેલો કેરેક્ટર શું હોવો જોઈએ? તો કે J. તો આપણે જે મોડ્યુલો સાથે યુઝ કર્યું, બરાબર, પછી શું કરી નાખ્યું? તો કે અંડરસ્કોર. પછી બીજો એક્ઝામ્પલ જો ડિસ્પ્લે ધ સ્ટુડન્ટ્સ whose name content of the 8 કેરેક્ટર. 8 કેરેક્ટર સ્ટુડન્ટનું નામ હોય, બરાબર, જેના નામની અંદર 8 કેરેક્ટર આવતો એવો ડેટા, તો 8 વખત શું કરવાનું? તો કે અંડરસ્કોર. બરાબર, પછી એવું જો ડિસ્પ્લે ધ સ્ટુડન્ટ whose name સેકન્ડ કેરેક્ટર એઝ યુ. તો જો સેકન્ડ કેરેક્ટર શું હોવો જોઈએ? યુ. તો આપણે લાઇક સાથે મોડ્યુલો સાથે આપણે યુ યુઝ કરીએ એટલે આપણે સ્ટ્રિંગ મેચ કરશે, પણ કેટલામો? તો કે સેકન્ડ. તો પહેલા શું પુટ કરી દેવાનું? તો કે અંડરસ્કોર. બરાબર, તો આ લાઇક કેરેક્ટર ઓપરેટર સાથે મોડ્યુલો અને અંડરસ્કોર આપણે બે એક્ઝામ્પલ લાઈવ પરફોર્મ કરીએ. બરાબર, પેલા આ કરીએ લાઇક સાથે મોડ્યુલો. સેમ આપણી પાસે પેલા તો આપણે આખું ટેબલ જોઈએ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ, બરાબર, તો આ છે.
હવે આમાં એસ થી સ્ટાર્ટ થતા હોય એવા બે નામ છે, બરાબર. તો આપણે જેની જગ્યાએ આપણે s_city ની જગ્યાએ s_name ઉપર આપણું લાઈક કેરેક્ટર ઓપરેટર્સ એપ્લાય કરીએ, બરાબર. તો આપણે કરીએ સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર s_name. જો અહીંયા શું છે, વેર પછી જ છે, અહીંયા સિટી લીધું છે, આપણે શું લઈએ s_name લાઈક મોડ્યુલો સાથે યુઝ કરશું, પણ મોડ્યુલો પહેલા સિંગલ કોટેશન ક્યાંથી કયો તમારે શું આઉટપુટમાં જોઈએ છે, પછી મોડ્યુલો, સિંગલ કોટેશન ઓવર અને સેમિકોલન. તો અહીંયા સિંગલ કોટેશન આપણે એસ મૂકીએ, સ્મોલમાં જ છે, પછી પુટ કરીએ મોડ્યુલો, પછી સિંગલ કોટેશન ઓવર અને સેમિકોલન. તો આપને શું આઉટપુટમાં મળવું જોઈએ, તો કે સીતા અને શ્યામ, બરાબર. આપણી સ્ટ્રિંગ એની હારે મેચ થાય છે. જો આઉટપુટમાં મળ્યું મને સીતા અને શ્યામ, બરાબર. આ શું યુઝ થયું, તો કે મોડ્યુલો. હવે મોડ્યુલોની સાથે શું યુઝ કરશીએ, અંડરસ્કોર, બરાબર, કે જેનો ફર્સ્ટ કેરેક્ટર આપણે હમણાં જ જોયું એમ, બરાબર, એની સાથે હું અહીંયા અંડરસ્કોર પુટ કરી દઉં છું, બરાબર. તો શું આઉટપુટ આવે છે આપણે જોઈ, સેમ જ આવશે, કારણ કે એક જ આઉટપુટ આપણે એવી રીતે મળે છે. હવે 8 કેરેક્ટર વાળું છે, બરાબર. આપણે એવું 5 કેરેક્ટર વાળું લઈએ કે 5 વાળા 1 2 3 4 અને 5, અથવા તો 3 કેરેક્ટર વાળું નામ હોય એવું બોબ છે આપણી પાસે, બરાબર. તો 3 વખત હું અંડરસ્કોર કરું, 1 2 and 3. જોજો અંડરસ્કોર ગણવા પડશે, કારણ કે અહીંયા તો આખી લાઈન જ દેખાશે, પણ અહીંયા જુઓ અંડરસ્કોર મેં કરી નાખ્યા છે. જોઈએ હવે શું મળશે, તો બોબ અને રામ, બરાબર. આ સ્ટ્રિંગ મેચ થઈ ગઈ. બેમાં શું શું છે s_nameમાં, તો કે બેમાં s_nameમાં 3 કેરેક્ટર્સ છે, બરાબર. આ મોડ્યુલ. હવે છેલ્લો જે એક્ઝામ્પલ્સ છે, બરાબર, એમાં શું છે કે સેકન્ડ કેરેક્ટર શું હોવો જોઈએ, તો કે યુ. તો સેકન્ડ કેરેક્ટર યુ હોવો જોઈએ. એવું જ આપણે અહીંયા કંઈક બીજું કંઈક એપ્લાય કરીએ, લાઈક, બરાબર. હવે સેકન્ડ કેરેક્ટર એચ હોય બરાબર, એવા આપણી પાસે બે ડેટાસ છે, તો આપણે એને જ એપ્લાય કરીએ, લાઈક પેલા અંડરસ્કોર સેકન્ડ કેરેક્ટર એચ અને પછી શું પુટ કરવાનું, તો કે મોડ્યુલો. આમાં ખાસ ધ્યાન રાખવાનું ક્યાં અંડરસ્કોર પુટ કરવો, ક્યાં મોડ્યુલો પુટ કરવો, બરાબર. તો અંડરસ્કોર એચ મોડ્યુલો એટલે શું થશે કે સિંગલ કેરેક્ટર એચ આવતો હશે એવા ડેટા મને મળશે. પુટ થઈ ગયા ડેટા એવા બે. ચલો હવે બીજા કેરેક્ટરની જગ્યાએ આપણે એવું કરીએ, અંડરસ્કોર અંડરસ્કોર અંડરસ્કોર, બરાબર. 4 અંડરસ્કોર અને પાંચમો કેરેક્ટર શું આવતો જોઈએ, તો કે એ. મળ્યું. લાસ્ટમાં એ આવતા હોય એવા બે રેકોર્ડ્સ છે. તો આવી રીતે તમને જેવી રીતે ક્વેરી પરફોર્મ કરવાની કીધી હોય એ રીતે તમારે લાઈક ઓપરેટરનો યુઝ કરી લાઈક સાથે મોડ્યુલો ક્યારે યુઝ કરવો અને અંડરસ્કોર્સ ક્યારે યુઝ કરવો એ ખાસ ધ્યાન રાખવું પડશે. તમને જે રીતે પરફોર્મ કરવાનું કીધું હોય, ક્વેરીમાં જે રીતે પૂછ્યું હોય એ રીતે તમારે પરફોર્મ કરવાનું રહેશે, બરોબર છે. તો આ હતા કેરેક્ટર ઓપરેટર્સ, લાઈક, એની સાથે મોડ્યુલો અને અંડરસ્કોર. ચલો આના પછી હજુ બીજું એક કેરેક્ટર ઓપરેટર્સ છે, તો શું છે, તો કે કોન્કેટિનેશન્સ, બરાબર. કોન્કેટિનેશન્સનો આપણે યુઝ ક્યાં કરીએ છીએ, જ્યારે આપણે બે કોઈ સ્ટ્રિંગને મર્જ કરવાની હોય ત્યારે આપણે કોન્કેટિનેશન્સનો યુઝ કરીએ છીએ. તો કોન્કેટિનેશન્સમાં પાઇપની સાઇન આપણે જે કહીએ છીએ ને એ જ છે પાઇપ સાઇન. એ શું કરશે, ઇટ કમ્બાઇન્સ ટુ સ્ટ્રિંગ. ઇટ ઇઝ યુઝફુલ વાઇલ ડિસ્પ્લેઇંગ ધ આઉટપુટ. જ્યારે કોઈ આઉટપુટ ડિસ્પ્લે કરવું હોય ત્યારે આપણે ઓલમોસ્ટ સ્ટ્રિંગનું કોન્કેટિનેશન્સ કરતા હોઈએ છીએ, બરાબર. આપણે બે સ્ટ્રિંગ કમ્બાઈન કરીને બતાવવું હોય ત્યારે આપણે કોન્કેટિનેશન્સ કરીએ છીએ. તો કોન્કેટિનેશન્સ કરવા માટે પાઇપ સાઇનનો જ યુઝ કરવાનો છે, બરાબર. તો એ શું બતાવશે તમને, તો કે આઉટપુટમાં સિંગલ કોલમ તરીકે બતાવશે. હું આવું કરું, સિલેક્ટ s_name પાઇપ કોલોન s_city ફ્રોમ સ્ટુડન્ટ્સ, આવું આપણે કરીએ છીએ તો આ આપણે આઉટપુટમાં સિંગલ કોલમ તરીકે
બતાવશે. કેવી રીતે બતાવશે? હમણાં આપણે એસક્યુએલમાં પરફોર્મ કરીએ એટલે આપણે આઈડિયા આવશે. ચલો, સિલેક્ટ, અહીંયા શું આપ્યું છે આપણે? s_id છે આપણી પાસે અને s_name છે. બરાબર, આ બે છે, પણ બેની વચ્ચે હું શું પુટ કરું છું? તો કે આમાં શું પુટ કર્યું છે આપણે? પાઇપની સાઇન પુટ કરી છે. પાઇપ સિંગલ કોટ, પછી શું મૂક્યું મેં? s_name from student. બરાબર, જો આવું નથી મૂકતી તો શું થાય છે? જો આઈડી અને નેમ આપણે બાજુ બાજુમાં જ બતાવવામાં આવ્યું છે. બરાબર, આઈડી અને નેમ બે શું આવ્યું? તો કે એક જ સિંગલ કોલમ તરીકે બતાવવામાં આવ્યું છે. 1, ગીતા, 2, ગીતા, 2, રામ, 3, સીતા, 3, શ્યામ, 5, બોબ. બરાબર, આવી રીતે એક જ કોલમમાં બતાવવામાં આવ્યું. બરાબર, જ્યારે હું સિમ્પલ સિલેક્ટ કરતી હોઉં, આ આપણે કાઢી નાખીએ, કાંઈ નહીં, ખાલી પાઇપ સાઇન પુટ કરીએ તો શું આવે છે એ જોઈએ. મિસિંગ એક્સપ્રેશન્સ એટલે વચ્ચે શું અહીંયા પુટ કરવું પડશે? કોલોન. સ્ટીલ મિસિંગ એક્સપ્રેશન્સ. બરાબર, સિંગલ કોટેશન્સ. જ્યારે મારે કોન્કેટિનેશન્સ કરવું હશે ત્યારે આ યુઝ કરવું પડશે. જ્યારે હું સિમ્પલ સિલેક્ટ કરું તો શું થાય? સિલેક્ટ s_id અને s_name from student. તો શું થાય છે? તો આવી રીતે મને જો આઉટપુટનો ડિફરન્સ કોન્કેટિનેશન્સમાં દેખાય છે. આ જે મને મળ્યું એ કોન્કેટિનેશન સાથે એટલે બે સ્ટ્રિંગને કમ્બાઈન કરી સિંગલ કોલમમાં એવી રીતે મળે છે. જ્યારે અહીંયા મને બે કોલમ અલગ અલગ મળે છે. બરાબર, તો આ શું હતું? તો કે કોન્કેટિનેશન્સ કેરેક્ટર ઓપરેટર્સ. અહીંયા આપણા ઓપરેટર્સ બધાય પૂરા થાય છે. બરાબર, આ ઓપરેટર્સનો યુઝ ક્યાં છે? તો કે જ્યારે મને ક્વેરી પરફોર્મ કરવાની, જે રીતે મને ક્વેરીનો ક્વેશ્ચન્સ હોય એ રીતે આ ઓપરેટર્સનો યુઝ કરવામાં આવશે. તો નેક્સ્ટ લેક્ચર્સમાં આપણે શું જોશું? તો એસક્યુએલના જે ઇનબિલ્ટ ફંક્શન્સ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરવાના છે. એમાં ગ્રુપ ફંક્શન અને સિંગલ ફંક્શન એમ બે ટાઈપના ફંક્શન્સ છે. બરાબર, ગ્રુપ ફંક્શન ઓર સિંગલ ઓર સ્કેલાર ફંક્શન્સ, એવી રીતે બે ટાઈપના ફંક્શન્સ આપણે યુઝ કરવાના છે. જેમાં સિંગલ રો ફંક્શન અને ગ્રુપ ફંક્શન્સ એવું બે ટાઈપના ફંક્શન્સ હોય છે. બરાબર, એ આપણે આપણા એસક્યુએલના ઇનબિલ્ટ ફંક્શન્સ છે. જેવી રીતે સી અને C++માં ઇનબિલ્ટ ફંક્શન હતા એવી રીતે એસક્યુએલના પણ ઇનબિલ્ટ ફંક્શન્સ છે, જે આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં ડિસ્કસ કરશું, સાથે સાથે પરફોર્મ પણ કરશું. તો હવે આજના વિડીયોઝ અથવા તો આના પ્રીવિયસ વિડીયોઝમાં આપણે શું કર્યું? તો કે એસક્યુએલના ઓપરેટર્સ વિશે ડિસ્કશન કર્યું. તો એસક્યુએલના ઓપરેટર્સ કયા કયા? તો કે એરિથમેટિક. બરાબર, જ્યારે મારે એરિથમેટિક ઓપરેટર્સનો યુઝ ક્યાં કરવામાં આવે? તો કે પ્લસની જરૂર હોય, સબસ્ટ્રેક્શનની જરૂર હોય, મલ્ટિપ્લિકેશનની, ડિવિઝનની, એ જે મારી રિક્વાયરમેન્ટ હોય ત્યાં હું શું યુઝ કરું છું? તો કે એરિથમેટિક ઓપરેટર્સ. જેનું એક્ઝામ્પલ આપણે જોયું હતું કે સ્ટુડન્ટ્સના માર્ક્સમાં +3 કરીએ છીએ. બરાબર, તો આપને માર્ક્સ મળ્યા હતા ને જોવા, ઓલ્ડ માર્ક્સ અને ન્યૂ માર્ક્સ, જે બે એલિયાસ ક્રિએટ થતા હતા, જે આપણે પરફોર્મ કરેલું છે. એવી જ રીતે મલ્ટિપ્લિકેશન્સની જ્યાં કાંઈ જરૂર હોય ત્યાં એનો યુઝ કરવાનો રહેશે. પછી રિલેશનલ ઓપરેટર્સનો ક્યાં? તો કે મારે ક્યાંય પણ કન્ડિશન્સ ફૂલફિલ કરવી હોય અથવા તો કોઈ કમ્પેરિઝન કરવાની હોય ત્યાં રિલેશનલ ઓપરેટર્સનો યુઝ થશે. તો કે રિલેશનલ ઓપરેટર્સ ઇક્વલ, નોટ ઇક્વલ, ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ, લેસ ધેન ઇક્વલ, ગ્રેટર ધેન ઇક્વલ. બરાબર, હવે આ શું રિટર્ન કરશે? તો કે ટ્રુ ઓર ફોલ્સ અથવા તો અનનોન. બરાબર, આ ત્રણ જ વેલ્યુ રિલેશનલ ઓપરેટર્સ રિટર્ન કરે છે. તો આપણે અહીંયા જોયું હતું, આપણે એક્ઝામ્પલમાં એ સમજ્યા હતા કે જેના સ્ટુડન્ટ્સના માર્ક્સ
15 થી 20 થી ઓછા હોય એવા સ્ટુડન્ટનો ડેટા અથવા તો 15 થી 20 થી વધારે હોય એવા સ્ટુડન્ટ્સનો ડેટા. એટલે આ બધા ઓપરેટર્સ તમારે ક્વેરી ઉપર ડિપેન્ડ્સ છે કે ક્વેરી કેવી રીતે પરફોર્મ કરવાની છે. એ પ્રમાણે તમારે એને એને ક્વેરીમાં યુઝ કરવા પડશે. પછી આપણે જોયા હતા લોજિકલ ઓપરેટર્સમાં એન્ડ, ઓર અને નોટ. બરાબર, તો એન્ડ ઓપરેટર્સમાં શું આવે કે જ્યારે આપણે વેર ક્લોઝરની અંદર આપણે આ ઓપરેટર્સનો યુઝ કરીએ છીએ અને બે કન્ડિશન્સને આપણે ફૂલફિલ કરવી હોય એવો જ ડેટા આપણે જોતો હોય ત્યારે આપણે એન્ડ ઓપરેટર્સનો યુઝ કરીએ છીએ. આપણે જોયું હતું બરાબર કે એન્ડ ઓપરેશન્સમાં જેના માર્ક્સ 20 થી વધારે હોય અથવા તો સિટી રાજકોટ હોય, માર્ક્સ 20 થી વધારે હોય અને સિટી રાજકોટ હોય એવો જ મારે ડેટા જોતો હોય તો ત્યાં શું યુઝ કરવું પડશે? એન્ડ ઓપરેટર્સ. અને એન્ડ ઓપરેટર્સ ક્યાં યુઝ થશે? તો કે વેર અને હેવિંગ ક્લોઝર સાથે. બરાબર છે. પછી ઓર ઓપરેટર્સ, તો કે ઓર ઓપરેટર્સમાં એન્ડની જેમ જ વેર અને હેવિંગ ક્લોઝરમાં જ યુઝ થશે, પણ શું છે કોઈ પણ એક કન્ડિશન પણ ટ્રુ હશે ત્યાં આપણે ઓર ઓપરેટર્સનો યુઝ કરીએ છીએ. બરાબર, અથવા હું એવું કહું કે જેના માર્ક્સ 20 હોય અને ની જગ્યાએ ઓર સિટી રાજકોટ હોય એવા સ્ટુડન્ટનો ડેટા. એટલે મને શું મળશે? તો કે બેમાંથી એક કન્ડિશન ફૂલફિલ થતી હશે એવો ડેટા મને ફાઇન્ડ આઉટ થશે કે જેના માર્ક્સ 20 થી વધારે હોય એવા ડેટા મળશે અને જેનું સિટી રાજકોટ હોય પણ ખરી અને ના પણ હોય. બરાબર, આ ઓર ઓપરેટર. નોટ એટલે મારે જ્યારે રિઝલ્ટ આ કન્ડિશન્સમાંથી નિગ્લેક્ટ કરવાનું હોય ત્યારે નોટ ઓપરેટર્સનો યુઝ થશે. બરાબર, મેં એવું કીધું હોય કે જેનું સિટી રાજકોટ ના હોય એવા ડેટા તો નોટ સિટી s_city = રાજકોટ. આગળ શું પુટ કરી દો? નોટ. બરાબર, એટલે એ શું થઈ જશે? તો કે આ રેન્જમાં ના હોય એવો ડેટા. બરાબર, નોટ ઓપરેટર્સ. પછી બિટવીન અથવા તો લોજિકલ ઓપરેટર્સ બિટવીન અને રેન્જ સર્ચ ઓપરેશન્સ. બરાબર, બિટવીન એટલે શું? કોઈ પણ મારે રેન્જ ફાઇન્ડ આઉટ કરવી છે, પર્ટિક્યુલર રેન્જ. બરાબર, જેમાં હું લોઅર લિમિટ અને અપર લિમિટ આપી દઉં પછી મને એનું આઉટપુટ મળે. બરાબર, તો એવાને શું કહેવાય? તો કે રેન્જ સર્ચ ઓપરેટર અથવા તો બિટવીન. મેં એવું કીધું હોય કે 15 થી 20 વચ્ચે જે સ્ટુડન્ટ્સના માર્ક્સ આવતા હોય, બરાબર, એવો સ્ટુડન્ટ્સનો મારે ડેટા જોઈએ છે તો એ શું થાય? તો કે રેન્જ ઓપરેટર. સિલેક્ટ સ્ટાફ અંડરસ્કોર નેમ વેર સ્ટાફ હાયર ડેટ બિટવીન ધીસ એન્ડ ધીસ. બરાબર, તો એ શું થશે? રેન્જ ઓપરેટર્સ. ઇન ઓપરેટર્સ અથવા તો સેટ સર્ચિંગ. જ્યારે મારે સિંગલ વેલ્યુની જગ્યાએ સેટ ઓફ વેલ્યુમાંથી કંઈ સર્ચ કરવાનું હોય ત્યારે ઇન ઓપરેટર્સનો યુઝ કરવાનો. બરાબર, ઇટ ઇઝ વર્ક લાઇક ઇક્વલ્સ ટુ બટ ઇટ ઇઝ નોટ સેમ લાઇક ટુ ઇક્વલ્સ ટુ. ઇક્વલ્સ ટુ જ્યારે શું કરશે? તો કે સિંગલ વેલ્યુ ને અનધર સિંગલ વેલ્યુ સાથે કમ્પેર કરશે. બરાબર, જ્યારે ઇન ઓપરેટર શું કરશે? તો કે સિંગલ વેલ્યુને સેટ ઓફ વેલ્યુ સાથે અથવા તો મેં મલ્ટિપલ્સ વેલ્યુનું આઉટપુટ મારે જોતું હોય ત્યારે ઇન ઓપરેટર્સનો યુઝ થશે. એક્ઝામ્પલ તરીકે કે મેં એવું કીધું હોય કે વેર સ્ટુડન્ટ _city = રાજકોટ, જામનગર એન્ડ જુનાગઢ, then we use the in operator instead of equal operators. એના પછી પાછું આપણે ડિસ્કસ કર્યું લાઇક ઓપરેટર્સ. બરાબર, જે કેરેક્ટર્સ ઓપરેટર્સ છે. બરાબર, ઇક્વલ્સ ટુ શું કરશે? તો કે એક્ઝેક્ટ સ્ટ્રિંગ મેચ કરશે અને લાઇક ઓપરેટર શું કરશે? તો કે સિમિલર પેટર્નની સ્ટ્રિંગ મેચ કરી અને આઉટપુટ આપશે. તો લાઇક ઓપરેટર સાથે આપણે ઇક્વલ ટુ અને લાઇક ઓપરેટર સાથે આપણે મોડ્યુલો અને અંડરસ્કોર એમ બે સ્પેશિયલ કેરેક્ટર્સનો યુઝ કરી શકીએ છીએ. મોડ્યુલો યુઝ કરો છો તો શું કરે છે? તો કે ઇટ્સ અલાઉ મેચિંગ વિથ એની સ્ટ્રિંગ હેવિંગ એની નંબર ઓફ કેરેક્ટર ઇન્ક્લુડિંગ 0. હું એવું કહું કે જે સ્ટુડન્ટ્સનું નામ જેથી સ્ટાર્ટ થતું હોય એવા સ્ટુડન્ટનો ડેટા જોઈએ છે તો ત્યાં હું મોડ્યુલો યુઝ કરું તો ચાલે. એમાં આઉટપુટમાં શું આવશે? તો કે જેનો ફર્સ્ટ કેરેક્ટર હશે એટલા બધા જ ડેટા આઉટપુટમાં આપશે. એના પછી હતું લાઇકની હારે આપણે શું યુઝ કરીએ? તો કે અંડરસ્કોર. તો કે અંડરસ્કોર શું કરશે? ઇટ અલાઉઝ ધ મેચિંગ વિથ એની સિંગલ કેરેક્ટર્સ. બરાબર, સિંગલ કેરેક્ટર્સનું આપણે પણ મેચિંગ અંડરસ્કોરથી કરી શકીએ
છીએ બરાબર. હું એમ કહું કે પહેલો કેરેક્ટર જે હોવો જોઈએ તો જે મોડ્યુલો અંડરસ્કોર એટલે શું થશે તો કે પહેલો કેરેક્ટર જે. હું એમ કહું કે સ્ટુડન્ટના નામમાં 5 કેરેક્ટર હોવા જોઈએ કે 8 કેરેક્ટર હોવા જોઈએ તો 8 ટાઈમ્સ તમારે શું કરવાનું તો કે અંડરસ્કોર એટલે એ સિંગલ કેરેક્ટર બાય કેરેક્ટર સ્ટ્રિંગને મેચ કરશે. હવે એવું કીધું હોય કે ફોર એક્ઝામ્પલ સેકન્ડ કેરેક્ટર કે થર્ડ કેરેક્ટર યુ હોવો જોઈએ તો પહેલા શું પુટ કરવું પડે અંડરસ્કોર, પછી એ થર્ડ પોઝિશન ઉપર ચેક કરશે કે થર્ડ પોઝિશન્સ ઉપર યુ આવે છે કે નહીં. આવતા હશે એવા ડેટાનું આઉટપુટ આપશે બરાબર. તો આ હતું લાઇક સાથે અંડરસ્કોર. એના પછી આપણે જોયું કોન્કેટિનેશન્સ ઓપરેશન્સ. તો કોન્કેટિનેશન્સ ઓપરેશન્સ ક્યાં યુઝ થાય છે તો કે કોઈ પણ બે સ્ટ્રિંગને મારે કમ્બાઈન કરવી હોય ત્યાં કોન્કેટિનેશન્સનો આપણે યુઝ કરીએ છીએ બરાબર. એટલે એ શું બતાવશે તો કે સિંગલ કોલમ તરીકેનું આઉટપુટ બતાવશે. જેવી રીતે આપણે આઈડી અને નેમ સર્ચ કરીએ તો સિમ્પલ 2 કોલમમાં આઉટપુટ બતાવે, જ્યારે કોન્કેટિનેશન્સનો યુઝ કરો તો એ સિંગલ કોલમમાં આઉટપુટ બતાવશે બરાબર. પાઇપની સાઇન છે કોન્કેટિનેશન્સ માટે એ આપણે યુઝ કરીએ છીએ. તો આજના વિડીયોઝમાં આપણે શું ડિસ્કસ કર્યું છે તો કે ઓપરેટર્સ ઇન SQL બરાબર. જો વિડીયોઝમાં કંઈ પણ ન સમજાણું હોય તો મને કમેન્ટ સેક્શન્સમાં પૂછી શકો છો. અને નેક્સ્ટ લેક્ચર્સમાં આપણે એગ્રીગેટ ફંક્શન્સ અથવા તો SQLના ઇનબિલ્ટ ફંક્શન વિશે ડિસ્કશન્સ કરશું. હજુ પણ કાંઈ ડાઉટ્સ હોય તો તમે મને કમેન્ટ સેક્શન્સમાં પૂછી શકો છો. મેં આને આ જ કોડમાં પ્રેક્ટિકલ્સ પણ સમજાવેલા છે. હવે પછીના પ્રેક્ટિકલ્સમાં ઓપરેટર્સ કેવી રીતે અને ક્યાં યુઝ કરવાના છે હું તમને ડેફિનેશન સાથે સમજાવી દઈશ કે ભાઈ મને સ્ટુડન્ટ્સના ડેટા એવા આપો કે જેનું નામ જેથી સ્ટાર્ટ થતું હોય અથવા તો આવી રીતે થતું હોય. એ પ્રમાણે તમારે એ પ્રેક્ટિકલની ડેફિનેશન ઉપરથી એ ઓપરેટર્સનો યુઝ કરવાનો છે બરાબર છે. થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફોર વોચિંગ this video.